તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નવો ટોપિક ડીએનએ કુંતલનું પેકેજિંગ, ઇંગ્લિશમાં કહેવાય પેકેજિંગ ઓફ ડીએનએ હેલિક્સ. તો એક હું ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે આપણે શર્ટ જે પહેરીએ છીએ, સંકેલા વિના તમે તમારી તિજોરીમાં ફિટ કરશો તો ઓછા શર્ટ સમય, પણ થોડો તમે દાખલા તરીકે મોટો શર્ટ છે એમના તમે ફેંકી દેશો ઓછા શર્ટ મળશે, પણ આછી પાતળી તમે ગળીઓ કરશો તો એટલા સમાશે. પણ એને વ્યવસ્થિત રીતે તમે પ્રેસ મારી વ્યવસ્થિત ગળીઓ કરીને તમે કરશો તો તિજોરીમાં છે શર્ટ છે એ શું થશે? વધારે સમાશે. તો અહીંયા પણ એવી જ રીતે ડીએનએ કુંતલનું પેકેજિંગ કે ભાઈ ડીએનએ છે એ કઈ રીતે સમાય છે કોષોની અંદર. તો આપણે જોઈએ ડીએનએ કુંતલનું પેકેજિંગ. આ તો રચના તમારે આવી ગયેલી છે પહેલા જ લેક્ચરમાં, પણ તેમ છતાં જોઈ લઈશું. કોષ કેન્દ્રમાં આવેલા ડીએનએ ની લંબાઈ. તો કોષ કેન્દ્રમાં આવેલા ડીએનએ ની લંબાઈ જોઈએ તો આપણે જુદા જુદી અંદર બધાની અંદર જુદા જુદા સજીવમાં અલગ અલગ હતી. તો આપણે જોઈએ મનુષ્યમાં આવેલા એકકીય એટલે એનપ્લોઇડી રંગસૂત્રમાં ડીએનએ ની લંબાઈ 3.3 × 10⁹ બેઝ પેર થાય. આ બીપી નો મતલબ શું થાય? બેઝ પેર, અથવા એને કહેવાય બેઝ યુગ્મ જોડ. યુગ્મ એટલે જોડ. એકકીય રંગસૂત્ર એટલે એકકીય એટલે અહીંયા 23 રંગસૂત્રની વાત છે. આપણી અંદર 46 રંગસૂત્ર હોય, પણ અહીંયા 23 રંગસૂત્રની વાત છે. મનુષ્યમાં આવેલા એકકીય એનપ્લોઇડી રંગસૂત્રમાં ડીએનએ ની લંબાઈ 3.3 × 10⁹ બેઝ પેર છે. તો એવી જ રીતે મનુષ્યમાં આવેલા દ્વિકીય એટલે 2n રંગસૂત્રમાં ડીએનએ ની લંબાઈ એની ડબલ થાય. આપણને ખબર છે, ભણી ગયા છીએ. 6.6 × 10⁹ બેઝ પેર થાય. તો હવે બે ક્રમિક બેઝ વચ્ચેનું અંતર એ પણ આપણે ભણી ગયા. 0.34 નેનોમીટર થાય. કેટલું થાય? 0.34 નેનોમીટર. આપણે એક ગળનું જોયું હતું, એને ભાગ્યા 10 બેઝ પેર કરી હતી એટલે આપણને 0.34 નેનોમીટર. પ્રીવિયસ લેક્ચર, આગળનો લેક્ચર જોજો વારંવાર, ખબર પડી જશે. એટલે 0.34 નેનોમીટર છે. એને તમે મીટરમાં ફેરવો તો આવું થાય 0.34 × 10⁹ મીટર થાય. તો હવે આપણે મનુષ્યમાં રહેલા દ્વિકીય ડીએનએ ની લંબાઈ જોવી હોય. કેની જોવી હોય? મનુષ્યમાં રહેલા દ્વિકીય ડીએનએ ની લંબાઈ. મનુષ્ય એટલે સસ્તન વર્ગની અંદર દ્વિકીય ડીએનએ ની લંબાઈ જોઈએ તો આપણને એવું લેવાનું કે કુલ બેઝ જોડની સંખ્યા. તો કુલ બેઝ જોડની સંખ્યા કેટલી છે? એવું સૂત્ર છે, કુલ બેઝ જોડની સંખ્યા ગુણ્યા બે પાસ વચ્ચે જોડી વચ્ચેનું અંતર. બે પાસેની જોડી વચ્ચેનું અંતર. આવું સૂત્ર થાય. મનુષ્યમાં દ્વિકીય ડીએનએ ની લંબાઈ બરાબર કુલ બેઝ જોડની સંખ્યા ગુણ્યા બે પાસની જોડ વચ્ચેનું અંતર. તો કુલ બેઝ જોડની સંખ્યા કેટલી છે? તો 6.6 × 10⁹ બેઝ પેર. ત્યાર પછી બે પાસની જોડ વચ્ચેનું અંતર કેટલું છે? બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર આપણે અહીં આપી દીધું 0.34 × 10⁹ બેઝ પેર. તો આપણે 6.6 × 10⁹ એને ગુણ્યા 0.34 × 10⁻⁹ આ 10⁻⁹ 10⁻⁹ બંને શું થશે? ઉડી જશે. એટલે 6.6 × 0.34 કરો એટલે એપ્રોક્સિમેટલી 2.2 મીટર લાંબો ડીએનએ પોલિમરની ફક્ત એક લાક્ષણિક કોષ કેન્દ્રમાં લંબાઈ છે ને એની 10⁻⁶ મીટર થાય. તો આ તમે કરશો એટલે 2.2 મીટર લાંબો ડીએનએ પોલિમર ફક્ત પદાર્થ મળશે. ઈ 10⁻⁶ મીટર. સમજાય છે કેટલું કીધું છે? 10⁻⁶ મીટર કરતા પણ વધારે હોય છે. એક લાક્ષણિક કોષ કેન્દ્ર લ્યો સસ્તનનો, એની 10⁻⁶ કરતા વધારે મીટર લંબાઈ છે હોય છે કોષ કેન્દ્રની. એની અંદર આટલો ડીએનએ છે ફક્ત છે સમાઈ જાય છે. કયો? 2.2 મીટર લાંબો ડીએનએ 10⁻⁶ મીટર ધરાવતા કોષ કેન્દ્રની અંદર સમાઈ જાય છે. એટલે દાખલા તરીકે એને તમે મીટરમાં ફેરવો તો 0.00001 મીટર છે થાય છે. આ યાદ રાખવાનું છે સંખ્યાકીય માહિતી. ખ્યાલ આવ્યો? ઓકે, ડન. હવે પ્રશ્ન આપણને એવો પૂછો ડીએનએ કુંતલનું પેકેજિંગ ઓફ ડીએનએ હેલિક્સ. તો આદિકોષ કેન્દ્રીય સજીવ
અને સુકોષ કેન્દ્રી સજીવમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ હેલિક્સ વિશે જોવાનું છે. તો આપણે જોઈએ આદિકોષ કેન્દ્રી સજીવમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ માટે એક બેક્ટેરિયા લીધા છે, ઇશ્વરેસી કોલાઈ બેક્ટેરિયા. કયા છે? ઇશ્વરેસી કોલાઈ બેક્ટેરિયા. તો આ ઇશ્વરેસી કોલાઈ બેક્ટેરિયા જે છે બાળકો સમજાય છે? એટલે તમને ખબર છે જે આદિકોષ કેન્દ્રી સજીવ છે, કેવું છે? આદિકોષ કેન્દ્રી સજીવ છે. આદિકોષ કેન્દ્રી સજીવ એટલે એમાં સુવિકસિત કોષ કેન્દ્રનો શું હોય? અભાવ હોય છે. પણ આપણે જોઈએ આદિકોષ કેન્દ્રી સજીવમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ કેવી રીતે થાય છે? તો દાખલા તરીકે એક કોષ છે વિદ્યાર્થી મિત્રો, આ કોષ લીધો છે જેમાં એક આ ડીએનએ હાજર છે, એ જગ્યાએ એ કોષમાં શું છે? ડીએનએ હાજર છે અને એ ડીએનએ એક જ જગ્યા પર સ્થિત છે. પણ આ જે કોષ લીધો ને ઇશ્વરેસી કોલાઈ બેક્ટેરિયાનો કોષ છે. આપણે કીધું કે ભાઈ આદિકોષ કેન્દ્રી છે એટલે કોષ કેન્દ્રનો અભાવ હોય અને સાથે સાથે કોષ કેન્દ્ર પટલ પણ એની ફરતે આવેલું હોય નહીં. તો સાહેબ પ્રશ્ન આવો થાય કે આખો ડીએનએ છે આખા કોષમાં રેલાઈ ન જાય? પણ નહીં, અહીંયા એક વિશિષ્ટતા છે ઇશ્વરેસી કોલાઈ બેક્ટેરિયાના ડીએનએ ની કે એક જ જગ્યા ઉપર સ્થિર છે, હાજર છે, સ્થિત છે. તો અહીંયા ચોખવટ કરીશ આપણે થિયરીમાંથી. સમજાય છે? ઇશ્વરેસી કોલાઈ બેક્ટેરિયાનો એક કોષ લીધો, જે કોષ છે આદિકોષ કેન્દ્રી છે એટલે કે સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ છે, એટલે કે કોષ કેન્દ્રનો અભાવ છે, કોષ કેન્દ્ર પટલ નથી જોવા મળતું. તો આપણને પ્રશ્ન એવો થાય ડીએનએ આખા કોષમાં રેલાઈ ન જાય, ફેલાઈ ન જાય? પણ નહીં, અહીંયા ડીએનએ જે કોષમાં હાજર છે ને એક જ જગ્યા ઉપર સ્થિર છે, સ્થિત છે. તો એને શું નામ આપી દીધું છે? ન્યુક્લિયોઇડ કહેવાય. એક જગ્યા ઉપર સ્થિર છે એટલા માટે એ ડીએનએ ને નામ આપ્યું છે ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. શું કહેવાય? ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. આદિકોષ કેન્દ્રી સજીવમાં જે ડીએનએ એક જ જગ્યા ઉપર સ્થિર હોય છે જેથી તેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ વધીએ. હવે કઈ રીતે સમાય છે? ડીએનએ છે હંમેશા ઋણ વીજભારિત હોય. કેવું હોય? ઋણ વીજભારિત હોય. ઈ કોની સાથે જોડાય? ચોક્કસ પ્રકારના પ્રોટીન સાથે જોડાય. પણ ચોક્કસ પ્રકારનો પ્રોટીન કેવો? ધન વીજભારિત હોય. પણ સાહેબ તમે સાબિત કઈ રીતે કર્યું કે ડીએનએ ઋણ વીજભારિત છે? પણ આવું તમે 11 સાયન્સમાં જોઈ ગયા છો અથવા આગળે જોઈ ગયા છો. આપણે હમણાં આગળના લેક્ચર્સ તમે જોશો તો આપણે એવું કીધું હતું કે જ્યારે ન્યુક્લિયોટાઇડની રચના થાય છે ત્યારે એની સાથે પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ હોય છે. એમાં ફોસ્ફેટ સમૂહ અને પેન્ટોસ શર્કરા એનો આધાર છે. તો આપણે અહીંયા ફોસ્ફેટ સમૂહ લઈએ તો આપણે આવું થાય PO4-3 અને ફોસ્ફેટની 5 સંયોજકતા હોય. કેટલી સંયોજકતા હોય? 5 સંયોજકતા જોવા મળે છે. આવું પહેલા લેક્ચરમાં જોયું હતું. સમજાય છે? જોઈ લેજો આગળનો પહેલો લેક્ચર. એમાં આપણને ખબર છે આ એક ઓક્સિજન, બીજો ના ત્રીજો ઓક્સિજન. PO4-3 આવું લખ્યું હતું. આપણે આ 3 ઓક્સિજન માઈનસ હોય છે. આમાં આ ઓક્સિજન છે ને ફોસ્ફોડાયસ્ટર બંધના નિર્માણ માટે વપરાય છે અને આ ઓક્સિજન છે ફોસ્ફોએસ્ટર બંધના નિર્માણ માટે વપરાય છે. અને આ ઓક્સિજન એમ નામ રહે છે એટલા માટે અહીંયા ડીએનએ છે કેવું છે? ઋણ વીજભારિત છે. કેવું છે? ઋણ વીજભારિત છે. અને ચોક્કસ પ્રકારના પ્રોટીન સાથે જોડાય છે. પણ કેવો? ધન વીજભારિત પ્રોટીન સાથે શું થાય છે? જોડાઈ જાય છે. એટલે આમ કહી શકાય કે ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે. મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે. એ કડીઓ કોની સાથે જોડાય છે? પ્રોટીન સાથે જોડાયેલી હોય છે. તો આ આદિકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએ ના કુંતલનું પેકેજિંગ થયું. ફરીથી કહી દો, ઇશ્વરેસી કોલાઈ બેક્ટેરિયા જેમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. એક કોષ લીધો એનો ઇશ્વરેસી કોલાઈનો જેમાં કોષ કેન્દ્રનો અભાવ છે, કોષ કેન્દ્ર પટલનો અભાવ છે, ડીએનએ હાજર છે પણ એક જ જગ્યા પર સ્થિર છે, સ્થિત છે. એટલા માટે એને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. એટલે ડીએનએ ઋણ વીજભારિત ચોક્કસ પ્રકારના પ્રોટીન સાથે જોડાય છે ધન વીજભારિત સાથે. એટલે ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે હાજર હોય છે એટલે એ કડીઓ પ્રોટીન સાથે જોડાયેલી હોય છે. સમજાય છે? આ થઈ ગયું આદિકોષ કેન્દ્રી સજીવમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ. તમને પૂછાય 2 માર્ક્સમાં તો આટલું લખવાનું. આ એક્સ્ટ્રા નોંધ છે, માત્ર જાણકારી માટે છે. આ પણ નોંધી લેવાની. તમારી બુક્સમાં નથી પણ તમારે નોંધી લેવાની, ખબર પડે કે ઋણ વીજભારિત શા માટે છે. હવે એવું ને એવું છે સુકોષ કેન્દ્રી સજીવમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ. સુકોષ કેન્દ્રી સજીવમાં ડીએનએ કુંતલનું
પેકેજિંગ વિશે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ આ પ્રકારનું આયોજન છે ને આવા પ્રકારના સજીવોમાં સુવિકસિત કોષ કેન્દ્રી સજીવમાં જટિલ હોય છે. પહેલું સેન્ટેન્સ એવું લખવાનું કે આવા પ્રકારનું આયોજન સુવિકસિત કોષ કેન્દ્ર અથવા સુકોષ કેન્દ્રી સજીવની અંદર આયોજન કેવું હોય છે? ખૂબ જ જટિલ હોય છે. કેવું હોય છે? જટિલ હોય છે. તો હવે આપણે જોઈએ ધન વીજભારિત પ્રોટીનની હાજરી. સમજાય છે? કેવું? ધન વીજભારિત પ્રોટીનની હાજરી. આ ધન વીજભારિત માટેની નિશાની છે. ધન વીજભારિત પ્રોટીનની હાજરીમાં કયું પ્રોટીન હોય છે? યાદ રાખજો, સુવિકસિત અથવા સુકોષ કેન્દ્રી સજીવમાં હિસ્ટોન નામનું પ્રોટીન હોય છે. અને હિસ્ટોન પ્રોટીન જે છે એ કેવું હોય છે? ધન વીજભારિત હોય છે. કેવું હોય છે? ધન વીજભારિત પ્રોટીન હોય છે. અને આ હિસ્ટોન પ્રોટીન છે ને બે ઘટકોનું બનેલું છે. સમજાય છે? એક લાઇસિન અને આર્જિનિન નામના એમિનો એસિડ રહેલા હોય છે. કોણ રહેલું હોય છે? લાઇસિન અને આર્જિનિન નામના એમિનો એસિડ. અને આ બેઝિક એમિનો એસિડ છે. કેવા છે? બેઝિક એમિનો એસિડ છે. એટલે કે આલ્કલીય બેઝિક એમિનો એસિડ છે. પણ સાહેબ કઈ રીતે બેઝિક એમિનો એસિડ કીધું? આપણને આવો પ્રશ્ન થાય, પણ આપણે થોડી સામાન્ય માહિતી છે જોઈએ એક્સ્ટ્રા કે લગભગ મોટા ભાગના સજીવોમાં પ્રોટીન છે ને બાળકો એમિનો એસિડના બનેલા હોય. લગભગ મોટા ભાગના સજીવોમાં પ્રોટીન છે એ કેના બનેલા હોય? એમિનો એસિડના. 20 પ્રકારના એમિનો એસિડ જોયા આપણે. સી ટર્મિનલ છેડો, એન ટર્મિનલ છેડો, જૈવિક અણુ 11 સાયન્સ બાયોલોજી યાદ કરો, 9મું ચેપ્ટર સજેશન જૈવિક અણુ એની અંદર ચર્ચા કરી ગયા કે ભાઈ અહીંયા ધન વીજભારિત પ્રોટીન છે સુવિકસિત કોષ કેન્દ્રીની અંદર, એટલે કે સુકોષ કેન્દ્રી સજીવની અંદર. કયું પ્રોટીન છે? હિસ્ટોન પ્રોટીન છે, જે લાઇસિન અને આર્જિનિન નામના એમિનો એસિડનું બનેલું છે. એટલા માટે એને બેઝિક એમિનો એસિડ કહેવાય, આલ્કલીય એમિનો એસિડ તરીકે ઓળખી શકાય છે. અને અહીંયા આપણે નોંધ કીધી છે મેં કે લગભગ મોટાભાગના સજીવોમાં પ્રોટીન છે કેના બનેલા હોય? એમિનો એસિડના બનેલા હોય. તો હવે આવું એમિનો એસિડનું બંધારણ હોય. એક છેડો સી ટર્મિનલ કહેવાય, એક છેડો એન ટર્મિનલ કહેવાય. આવું ભણી ગયા હતા. એટલે એક છેડે કાર્બોક્સિલિક સમૂહ આવેલો હોય. કયો સમૂહ આવેલો હોય? કાર્બોક્સિલિક સમૂહ હોય. એક છેડે એમિનો સમૂહ હોય. આ H2N છે અથવા NH2 પણ તમે લખી શકો, ખોટું નથી તમારું. એમિનો સમૂહ હોય. અહીંયા કયો હોય? એમિનો સમૂહ. અહીંયા કાર્બોક્સિલિક સમૂહ. અહીંયા હાઇડ્રોજન હોય. અને અહીંયા R છે. R હોય એટલે એને પાશ્વીય શૃંખલા કીધું. આ બદલતું રહે કારણ કે જુદા જુદા પ્રકારના એમિનો એસિડ હોય. હવે જો અહીંયા R જો ઋણ વીજભાર ધરાવતો હોય, કેવો વીજભાર હોય? માઈનસ ઋણ વીજભાર ધરાવતો હોય, તો એવા એમિનો એસિડ ને એસિડિક એમિનો એસિડ કહેવાય. કેવો વીજભાર? ઋણ વીજભાર ધરાવતો હોય. હવે R છે ધન વીજભાર ધરાવતો હોય તો એને બેઝિક એમિનો એસિડ કહેવાય. અને R જો કોઈ વીજભાર ધન કે ઋણ એકય નહીં, તટસ્થ શૂન્ય ધરાવતો હોય, આવો સમજાય છે, તો એને તટસ્થ એમિનો એસિડ કહેવાય. તો અહીંયા આપણે હિસ્ટોન પ્રોટીન છે, ધન વીજભારિત છે, આપણે લીધું, પણ એ લાઇસિન અને આર્જિનિન નામના એમિનો એસિડનું બનેલું છે. અને લાઇસિન અને આર્જિનિન નામના એમિનો એસિડ જે છે, સમજાય છે, એ કેવો છે? તો કે ભાઈ એ લાઇસિન અને આર્જિનિનનો એમિનો એસિડ છે ધન વીજભારિત છે. કેવા છે? ધન વીજભારિત છે. સમજાય છે? અહીંયા પ્રોટીન જે લીધું કેવું છે? ધન વીજભારિત છે. ધન વીજભાર ધરાવે ને બેઝિક એમિનો એસિડ કહેવાય. એટલે આ એમિનો એસિડ કેવા છે? બેઝિક એમિનો એસિડ છે, આલ્કલીય એમિનો એસિડ કહેવાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કે ધન વીજભારિત પ્રોટીનની હાજરી, જેમાં હિસ્ટોન પ્રોટીન છે સુકોષ કેન્દ્રી સજીવમાં, જે લાઇસિન અને આર્જિનિનનું એવા બે પ્રકારના એમિનો એસિડનું બનેલું છે. એટલા માટે એને બેઝિક એમિનો એસિડ અથવા આલ્કલીય એમિનો એસિડ કહેવામાં આવે છે. ત્યાર પછીની રચના હિસ્ટોન ઓક્ટામર. હિસ્ટોન ઓક્ટામર કોને કહેવાય? કે હિસ્ટોન એટલે પ્રોટીનના, આ હિસ્ટોન પ્રોટીન છે, એના 8 અણુઓના સંગઠિત એકમને આપણે શું કહેવાય? હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખી શકાય. કેના તરીકે ઓળખી શકાય? હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખવામાં આવે છે. હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટામર કહેવામાં આવે છે. અને આ હિસ્ટોન ઓક્ટામર છે ને, એ આગળ કીધું હતું કેવું છે? ધન વીજભારિત છે. કેવું વીજભારિત હોય છે? ધન વીજભારિત હોય છે. તો આ કોષ છે, એમાં જો હિસ્ટોન ઓક્ટામર આ 1 આ 2 3 4 આ 5 આ 6 7 અને 8 આવા 8 અણુઓનું બનેલું છે. એટલા માટે એને સમજાય છે હિસ્ટોન ઓક્ટામર. ઓક્ટામર એટલે 8 થાય. કેટલા થાય? 8. એટલે હિસ્ટોનના એટલે કે આવા હિસ્ટોન પ્રોટીન કેટલા?
8 જોડાય અને એક વધુ સંગઠિત રચના બને એને હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખાય. અને હિસ્ટોન ઓક્ટામર આપણને ઉપર કીધું હતું એટલે ધન વીજભારિત હોય સુકોષ કેન્દ્રીય સજીવની અંદર. ખ્યાલ આવ્યો? ત્યાર પછી ન્યુક્લિયોસોમની રચના કરે છે. ન્યુક્લિયોસોમ તો કે ભાઈ જો અહીંયા મેં આ જે ચોરસ ખાનું દર્શાવ્યું ને એને ન્યુક્લિયોસોમ કહેવાય. તો એની અંદર જો ડેફિનેશન આપ્યું છે ઋણ વીજભારિત ડીએનએ. તો અહીંયા જો આ બ્લેક પેન જે આંકી છે મેં આવી રીતે આમ જે આંકી છે બ્લેક પેન સમજાય છે આમ ગોળ દડા ઉપર જે બ્લેક પેન મેં આવી રીતે ચલાવી છે જો અહીંયા હું દર્શાવું પાછું આંકું. આ જે બ્લેક પેન આંકી છે મેં ગોળ દડા ઉપર સમજાય છે. આ જે બ્લેક પેન આંકી છે વિદ્યાર્થી મિત્રો એ જે છે એ ડીએનએ છે અને ઋણ વીજભારિત છે. એ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર સાથે વિતળાય. તો ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર એટલે આ ગોળો પૃથ્વીનો દોર્યો ને પૃથ્વીનો ગોળો નથી હો પાછો સમજતા ને પૃથ્વીનો ગોળો. હિસ્ટોન ઓક્ટામર પ્રોટીન છે જે ધન વીજભારિત છે. આ જે ભાગ રહ્યો તે સમજાય છે. એ ધન વીજભારિત ઓક્ટામર સાથે વિતળાઈને જે રચના બનાવે જેને શું કહેવાય ન્યુક્લિયોસોમ કહેવામાં આવે છે. સમજાય છે? ફરીથી કહી દઉં કે ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર સાથે જોડાય અને વિતળાઈને જે રચના બનાવે તેને શું કહેવાય ન્યુક્લિયોસોમ કહેવાય. એક ન્યુક્લિયોસોમ બનવા માટે કેટલા ઘટકો જરૂરી છે યાદ રાખજો. એક હિસ્ટોન ઓક્ટામર ધન વીજભારિત અને એક ડીએનએ ઋણ વીજભારિત અને સાથે સાથે એક વિશિષ્ટ પ્રોટીન હોય છે એને H1 હિસ્ટોન પ્રોટીન કહેવાય. જો આ કયું પ્રોટીન કહેવાય H1 હિસ્ટોન પ્રોટીન કહેવામાં આવે છે. હું અહીં ડાર્ક કરીને તમને દેખાડું. આ H1 શું છે હિસ્ટોન પ્રોટીન છે વિદ્યાર્થી મિત્રો. કયું પ્રોટીન છે H1 હિસ્ટોન પ્રોટીન છે. તો આ એક ન્યુક્લિયોસોમ બનવા માટે જવાબદાર છે. અને એક ન્યુક્લિયોસોમમાં ડીએનએ ની લંબાઈ અંદાજે કેટલી હોય યાદ રાખજો આંકડાકીય માહિતી 200 બેઝ પેર હોય. કેટલી હોય 200 બેઝ પેર હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે રંગસૂત્ર દ્રવ્યની કેવી રીતે રચના થાય તો આપણે આગળ જોઈએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો હવે જોઈએ નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો રંગસૂત્રનું નિર્માણ સમજાવો અથવા ક્રોમેટિન વિશે તમને પૂછાય 2 માર્ક્સની અંદર અથવા ક્રોમેટિનના પ્રકારનો તફાવત પૂછાય એ લખવાનું છે. પણ હું આગળ તમને સ્ક્રીનશોટ લેતા ભૂલી ગયો. આનો સ્ક્રીનશોટ લઈ લેજો શરૂ કરતા પહેલા. આ આગળનું છે. આગળ આપણે હમણાં સમજાવ્યું એ ટોપિક છે. અડધો રાખ્યો છે અડધો પૂછી નાખ્યો છે. અને એ આગળ સાથે સાથે પાછો વન્સ અગેન જોઈ અને રિપીટ કરી નાખજો. એટલે આ લઈ લેજો અને આ પણ લઈ લેજો. ઓકે હવે તમે લઈ લીધો છે સ્ક્રીનશોટ. તો રંગસૂત્રનું નિર્માણ સમજાવો અથવા ક્રોમેટિન અથવા રંગસૂત્ર દ્રવ્ય વિશે સમજાવો. તો આપણે કહી શકાય વ્યાખ્યા આપી હોય તો કે કોષ કેન્દ્રમાં આવેલા ઘણા ન્યુક્લિયોસોમના પુનરાવર્તિત એકમને ક્રોમેટિન કહેવામાં આવે છે. કોષ કેન્દ્રમાં આવેલા આ દાખલા તરીકે આપણે કોષ કેન્દ્ર છે એમાં આવેલા આ ન્યુક્લિયોસોમ તો બ્લેક કલરની માર્કરથી મેં દર્શાવેલા બધા ન્યુક્લિયોસોમ છે. એના પુનરાવર્તિત એકમને વારંવાર આવતા હોય આ બધા પુનરાવર્તિત એકમને શું કહેવાય ન્યુક્લિયોસોમ કહેવામાં આવે છે. સોરી ક્રોમેટિન કહેવાય. શું કહેવાય ક્રોમેટિન કહેવામાં આવે છે. સમજાય છે? કોષ કેન્દ્રમાં આવેલા ઘણા ન્યુક્લિયોસોમના પુનરાવર્તિત એકમને ક્રોમેટિન કહેવામાં આવે છે. તમને તમારી ટેક્સ્ટબુકમાં અથવા બુક્સમાં આવી રીતે આકૃતિ આપી છે ઝાંખી આકૃતિ છે. સમજાય છે? પણ ક્રોમેટિન છે ને ખરેખર કેવા હોય દોરીમાં મણકા પોરાવેલા હોય ને તેવી રચના ધરાવે. આપણે માળા કંઠી જેવી રચના એમાં એક એક મણકું પોરાવેલું હોય ને સમજાય છે? એક એક પારો પોરાવેલો હોય એવી રચના જોવા મળે છે. આ કંઠીની દોરી છે એમાં જો એક એક કોષ કેન્દ્રમાં છે એ ગોઠવાયેલા છે ન્યુક્લિયોસોમ. ખ્યાલ આવ્યો? ઓકે જોઈએ આગળ. ક્રોમેટિન એટલે કે રંગસૂત્ર દ્રવ્ય વધુ સંગઠન ધરાવે. વધુ સંગઠન એટલે નજીક થાય. નજીક થાય એટલે ક્રોમેટિન તંતુ બને. આવા બધા શું છે ક્રોમેટિન તંતુની રચના છે આવી ઘણી બધી છે એ થાય છે. એટલે કે રંગસૂત્રિકાઓ બને છે. અને વધારે ગૂંચળામાં અને વધારે સંગઠિત થાય એટલે વધારે ગૂંચળામાં થઈ ઘણી બધી અહીંયા સંરચનાઓ છે એ શું થાય છે જોવા મળે છે. જેના કારણે રંગસૂત્રનું નિર્માણ થાય છે. અને આ વધારે ગૂંચળામાં અને વધારે સંગઠિત થાય ને એ ક્યારે જોવા મળે આવી રચના જે સમજાય છે ભાજના અવસ્થા દરમિયાન જોવા મળે. આવું 11 સાયન્સમાં તમે 11 સાયન્સમાં ભાજના અવસ્થા વિશે તમે જોઈ ગયા છો વિદ્યાર્થી મિત્રો. શરૂઆતની અવસ્થા જે ભાજના અવસ્થા છે
સમજાય છે? ચેપ્ટર નંબર 10 આની વિશે તમે અભ્યાસ કરી ગયા છો. અત્યારે યાદ રાખવાનું છે ક્રોમેટિન રંગસૂત્ર દ્રવ્ય વધુ સંગઠન ધરાવે એટલે ક્રોમેટિન તંતુઓ રંગસૂત્રિકાઓ વધારે ગૂંચળામણ વધારે સંગઠિત થઈ માત્ર ભાજનાવસ્થા દરમિયાન આવી રચના છે જોવા મળે છે ક્રોમેટિન તંતુઓની અને પછી રંગસૂત્રનું નિર્માણ છે થાય છે. આ એક ભાજનાવસ્થા યાદ રાખજો. હવે ક્રોમેટિન તંતુઓ રંગસૂત્રિકાઓ છે ને ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે આવશ્યક પ્રોટીનને આપણે નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન કહેવામાં આવે છે. ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે ક્રોમેટિન તંતુના પેકેજિંગ માટે આવશ્યક જે પ્રોટીન છે ને એને આપણે કહેવાય NHC નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન્સ તરીકે ઓળખી શકાય છે. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનના બે પ્રકાર, એક યુક્રોમેટિન ને એક હિટેરોક્રોમેટિન. વિદ્યાર્થી મિત્રો, યુક્રોમેટિન ને હિટેરોક્રોમેટિન છે ને એનો તફાવત પણ પૂછે આપણને. શું પૂછે? તફાવત તો પણ આવડી જવો પડે. ક્રોમેટિનનો જે વિસ્તાર શિથિલ રીતે ગોઠવાયેલો હોય, શિથિલ રીતે એટલે આમ અલગ અલગ જુદો જુદો હોય તેને યુક્રોમેટિન કહેવાય. અને ક્રોમેટિનનો જે વિસ્તાર ગાઢ રીતે નજીક ગોઠવાયેલા હોય યુક્રોમેટિન. સમજાય છે? એને શું કહેવાય? તો કે ભાઈ હિટેરોક્રોમેટિન. આમાં જો શિથિલ એટલે આમાં અલગ અલગ હોય, અંતર વધારે હોય. સમજાય છે? આમાં કેવા હોય? નજીક હોય. સમજાય છે? આ ગાઢ રીતે, આ કેવા છે? શિથિલ રીતે. શિથિલ એટલે મજબૂત નથી લેવા. ત્યાર પછી આમાં અભિરંજિત, કોઈ અભિરંજકથી અભિરંજિત કરો તો એનો વિસ્તાર આછો દેખાય. કેવો દેખાય? આછો વિસ્તાર ધરાવે તો યુક્રોમેટિન હોય. અને ઘેરો અભિરંજિત વિસ્તાર ધરાવે, ઘાટો ડાર્ક દેખાડે તો હિટેરોક્રોમેટિન વિસ્તાર હોય. કયો હોય? હિટેરોક્રોમેટિન વિસ્તાર હોય છે. ત્યાર પછી યુક્રોમેટિન પ્રત્યાંગનની પ્રક્રિયા માટે સક્રિય હોય છે એટલે કે ડીએનએ માંથી આરએનએ નિર્માણ માટે ફટાફટ થઈ જાય નિર્માણ. કોણ? પ્રત્યાંગન માટે યુક્રોમેટિન છે એ ફટાફટ કરી નાખે છે એટલે કે સક્રિય હોય છે એની માટે. જ્યારે આ કેવું હોય છે? નિષ્ક્રિય હોય છે. ફરીથી કહી દઉં, કોષ કેન્દ્રમાં આવેલા ઘણા ન્યુક્લિયોસોમના પુનરાવર્તિત એકમને ક્રોમેટિન કહેવામાં આવે છે. દોરીમાં મણકા પુરાવેલા હોય ને તેવી ક્રોમેટિનની રચના હોય. ક્રોમેટિન રંગસૂત્ર દ્રવ્ય વધુ સંગઠન એટલે ક્રોમેટિન રંગસૂત્રિકાઓ વધારે ગૂંચળામણી વધારે સંગઠિત થઈને ભાજનાવસ્થા દરમિયાન જોવા મળે પછી રંગસૂત્રનું નિર્માણ થાય છે. અને આ ક્રોમેટિન રંગસૂત્રિકાઓના ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે આવશ્યક જો કોઈ પ્રોટીન હોય તો NHC નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન છે. અને લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનના બે પ્રકાર, યુક્રોમેટિન ને હિટેરોક્રોમેટિન. ક્રોમેટિન શિથિલ રીતે વિસ્તાર ગોઠવાયેલો હોય, આ ગાઢ રીતે નજીક ગોઠવાયેલો હોય. આ અભિરંજિત, કોઈ અભિરંજકની મદદથી કરો તો આછો વિસ્તાર ધરાવે. આ કોઈ અભિરંજકથી અભિરંજિત કરો તો ઘેરો વિસ્તાર ડાર્ક વિસ્તાર ધરાવે. આ પ્રત્યાંગનની પ્રક્રિયા માટે સક્રિય એટલે કે ડીએનએ માંથી આરએનએ માટે સક્રિય છે. આ જ્યારે નિષ્ક્રિય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર નંબર 4 ની અંદર અહીંયા સુધી રાખવાનું છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આગળ આપણે ગ્રિફિથ અસર વિશે જોવાનું છે. કેના વિશે જોવાનું છે? ગ્રિફિથ અસર વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. આજે અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.